નમસ્કાર મિત્રો, આજનો મારો વિડીયો ગળો વિશે. મારા હાથમાં આ ગળોની એક ડાળી છે કે જેને ગુજરાતીમાં ગળો કહેવામાં આવે, હિન્દીમાં ગિલોય કહેવામાં આવે અને સંસ્કૃતમાં એને અમૃતા કહેવામાં આવે કે જે ધરતી પરનું અમૃત સમાન ગણવામાં આવે. અને એની પાછળની એક કથા પ્રચલિત છે કે જ્યારે રામાયણની અંદર આનો ઉલ્લેખ છે કે જ્યારે શ્રી રામનું સૈન્ય વાનર સેના અને લંકાના રાક્ષસો વચ્ચે યુદ્ધ થયેલ, રાક્ષસો અને વાનરો વચ્ચે એ વખતે ઘણા વાનરો મૃત્યુ પામેલા અને મરણ પામેલ વાનરોને સજીવન કરવા માટે ભગવાન વિષ્ણુએ ધરતી ઉપર અમૃત વર્ષા કરેલ અને અમૃત વર્ષા કરી વાનરોને સજીવન કરેલ અને એમાંથી અમૃત ધરતી ઉપર પડેલ અને એ અમૃત જ્યાં પડેલ ત્યાં આ ગળો, આ અમૃતા ઉગી નીકળેલી, એટલા માટે આનું નામ અમૃતા કહેવામાં આવે છે મિત્રો. અને ધરતી પરનું અમૃત છે આ ગળો, ખૂબ ઉપયોગી છે. 100થી વધારે રોગો મટાડવાની તાકાત આ અમૃતામાં રહેલી છે. હવે આનો પ્રયોગ તમે કેવી રીતે કરી શકો? તો આના કટકા કરી, આની ડાળી કાપી એના કટકા કરી પાણીની અંદર નાખી ઉકાળો કરીને ઉપયોગ કરી શકો. આ પાનનું તમે ચૂર્ણ બનાવી અને સવાર સાંજ એક ચમચી લઈ શકો છો. ડાયાબિટીસના પેશન્ટ સવારે 1 ચમચી, સાંજે 1 ચમચી લે, ડાયાબિટીસ મટી જાય. આના લાભ તો જબરજસ્ત છે. ગમે તેવો તાવ મટાડી દે, તાવ મટાડે એવી છે આ ગળો. રોગ પ્રતિકારક શક્તિ વધારે અને શરીરના તમામ અવયવો ઉપર એનો પ્રભાવ પડે મિત્રો. અને નિયમિત પ્રમાણસર આનો પ્રયોગ કરો તો જબરજસ્ત લાભ મેળવી શકશો મિત્રો આ ગળોનો. અને ગળો અને ચોમાસાની અંદર તમે આ ડાળી કાપી અને જ્યાં તમે ધારો ત્યાં એને વાવી શકો છો મિત્રો. અને ખાસ તો લીમડાની ગળો ખૂબ ઉપયોગી છે. લીમડાના થડમાં વાવી દો અને લીમડા ઉપર ઓટોમેટિક ઉપર ચડી જશે લીમડા ઉપર, અને એ ગળો ખૂબ ઉપયોગી છે મિત્રો. ઝાડની થડમાં તમારે વાવવાનો પ્રયત્ન કરવો. અને મારી વિનંતી છે મિત્રો, શિક્ષક મિત્રોને, જે કોઈ શિક્ષક મિત્રો મારો આ વિડીયો જુઓ તો તમારી શાળાની અંદર ગળો વાવજો અને વાવીને ખાસ તો ઝાડના થડમાં વાવજો અને લીમડાના થડમાં વાવો તો અતિ ઉત્તમ. અને એનો શું લાભ છે એના વિશે પણ બાળકોને સમજ આપજો. ખૂબ ઉપયોગી છે આ ગળો. નિયમિત આનો પ્રયોગ કરી તંદુરસ્તી મેળવી શકો. ગમે તેવો તાવ આનાથી મટી જશે મિત્રો. ગળોનો ઉપયોગ કરો. અને મારી ચેનલની અંદર યોગ, આયુર્વેદ અને આધ્યાત્મિકતાના વિડીયો તમને જોવા મળશે. આ આયુર્વેદ દવા છે મિત્રો. અને નિયમિત આનો પ્રયોગ કરી, જબરજસ્ત દવા છે. એના અને મોટા ભાગની દવાઓમાં આનો ઉપયોગ પણ થાય. અને આ વિડીયો ગમે તમને તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. નમસ્કાર.